શરાબ સોની બજાર એસોસિએશન મહુવા દ્વારા પોલીસ વિભાગ મહુવા અને એલસીબી ભાવનગર દ્વારા મહુવા શહેરમાં એક જાગૃતિ અભિયાન કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહુવા પોલીસ વિભાગના જવાનો, એલસીબી ભાવનગરના જવાનો અને અધિકારીગણ તો મહુવા સોની બજાર એસોસિએશનના તમામ સભ્યો અને મહુવા સોની બજારના તમામ વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ચોરાનો માલ આપણે ઘણીવાર ખબર વગરનો આવી જાય છે, આપણે લેતા નથી પણ છતાં ઘણીવાર ભૂલમાં આવી જતો હોય છે। તો એના માટે શું કરવું, કઈ રીતનું ધ્યાન રાખવું, એ બાબત આપણને સાહેબ થોડું માર્ગદર્શન આપશે। એ માટે બધાયા છે, તો સાહેબને હું વિનંતી કરું થોડું માર્ગદર્શન આપે। મહુવા શરાબ સોની મહાજન એસોસિએશન દ્વારા પોલીસ વિભાગ અને એલસીબી ભાવનગરના સંયુક્ત ઉપક્રમે જાગૃતિ માર્ગદર્શન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। સોના ચાંદીના દાગીનાની ખરીદીમાં સાવચેતી, ફ્રોડથી બચાવ અને કાયદાકીય બાબતો અંગે વેપારીઓ તથા કારીગરોને અપાયું હતું મહત્વનું માર્ગદર્શન। મહુવા ખાતે આવેલી પરજિયા સોની જ્ઞાતિની વાડી શ્રી વાઘેશ્વરી મંદિર ખાતે શરાબ સોની મહાજન એસોસિએશનના તમામ વેપારી ભાઈઓ તથા સોના ચાંદીના ધંધા સાથે સંકળાયેલા કારીગર મિત્રો માટે એક વિશેષ જાગૃતિ અને માર્ગદર્શન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં સ્થાનિક પોલીસ અધિકારીઓ તેમજ એલસીબી ભાવનગરની ટીમ ખાસ હાજરી આપીને વેપારીઓને કાયદાકીય બાબતો અને વર્તમાન સમયમાં રાખવાની જાગૃતિ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। કોઈ પણ અજાણ્યા કે નવા ગ્રાહક પાસેથી જૂના દાગીના કે સોનું ચાંદી ખરીદી વખતે તેનું યોગ્ય આઈડી પ્રૂફ લેવું ફરજિયાત છે। દાગીના વેચનાર ગ્રાહકની સંપૂર્ણ માહિતી અને પાકું બિલ અથવા રસીદ બનાવવાની જરૂર છે। જો અજાણતા કે ભૂલથી પણ ચોરાવ દાગીનાની ખરીદી થઈ જાય તો કાયદાકીય રીતે વેપારી અને તેની સામે કેવી મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે તે અંગે પોલીસ અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી। શંકાસ્પદ વ્યક્તિ કે શંકાસ્પદ દાગીના જણાય તો તુરંત જ પોલીસનો સંપર્ક કરવા સૂચના આપવામાં આવી હતી। સાયબર ફ્રોડ અને આર્થિક છેતરપિંડીથી બચવા હાલના ડિજિટલ યુગમાં સોના ચાંદીના વેપારમાં થતા ઓનલાઈન ફ્રોડ, બોગસ પેમેન્ટ સ્લીપ કે નકલી ક્યુઆર કોડ દ્વારા થતી છેતરપિંડીથી કેવી રીતે બચવું તેની ટેકનિકલ માહિતી એલસીબી ટીમ દ્વારા આપવામાં આવી હતી। દુકાન અને વેપારની સુરક્ષાને લઈ પોલીસ વિભાગના અધિકારીઓ દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું, જેમાં દુકાનમાં ઉચ્ચ ગુણવત્તાવાળા સીસીટીવી કેમેરા લગાવવા, તેનો ડેટા સુરક્ષિત રાખવો અને શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવા અંગે ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો। પોલીસ અધિકારીઓ દ્વારા સંદેશો પણ આપવામાં આવ્યો હતો કે સોના ચાંદીનો વેપાર અત્યંત સંવેદનશીલ છે। વેપારીઓ અને કારીગરો માત્ર થોડી જાગૃતિ અને કાયદાકીય નિયમોનું પાલન કરીને મોટી છેતરપિંડી કે કાયદાકીય મુશ્કેલીઓમાંથી બચી શકે છે। પોલીસ વિભાગ અને પોલીસ જવાનો હંમેશા સાચા અને સજાગ વેપારીઓની સાથે જ છે। આ જાગૃતિ માર્ગદર્શન બેઠકમાં મહુવા શરાબ સોની મહાજન એસોસિએશનના પ્રમુખ શ્રી ચેતનભાઈ સાગર
આપા સહિતના હોદ્દેદારો અને મહુવા સોની બજારના વેપારી ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો ખાસ આ જાગૃતિ માર્ગદર્શન સેમિનારમાં ભાવનગર એલસીબીના પીએસઆઈ વાઢેર સાહેબ અને સાથે જ એલસીબીના અધિકારીઓ તથા ભાવનગર પોલીસ વિભાગના જવાનો અને મહુવા પોલીસ વિભાગનો સ્ટાફ ખાસ ઉપસ્થિત રહી વિશેષ માર્ગદર્શન પૂરું પાડી કાર્યક્રમને સફળ કર્યો હતો. સીસીટીવી કેમેરાનો તમારો સમય અને તારીખ એ પણ ડે ટુ ડે અપડેટેડ હોય એ રીતના રાખજો. કારણ કે ઘણી દુકાનોમાં અમે લોકો ઘણી વાર જતા હોઈએ છીએ ત્યારે સમય અને તારીખને એ થોડો ડિફરન્ટ આવતો હોય, જેથી કરીને અમને પણ ઘણી વાર કોઈ ગુનાના કામને ક્યારેક મદદની જરૂર પડતી હોય ત્યારે મળી નથી રહેતી માહિતી. સેમ વસ્તુ અમુક જગ્યાએ જ્યારે સોની ભાઈઓને ત્યાંથી કોઈ આવી કોઈ બનાવ બનતા હોય ચોરીના, કોઈ એવા વ્યક્તિઓ આવી જતા હોય છળકપટથી ઘણી વખત દાગીના લઈને જતા પણ રહેતા હોય ચોરી કરીને, એવા ટાઈમે હવે જ્યારે કોઈ સીસીટીવી કેમેરા જોવા જતા હોઈએ છીએ તો ત્યારે ઘણી વખત સમય અને તારીખ એ બંનેમાં ડિફરન્સ આવતો હોય છે. એના આધારે પછી અમારે થોડુંક જોવું કોમ્પ્લિકેટેડ બને છે. એટલે એ એક રિક્વેસ્ટ છે કે તમારો એ જે સીસીટીવીનો જે ટાઈમ એન્ડ ડેટ છે એ તમે અપ ટુ ડેટ રાખો. સાથે સાથે શક્ય હોય ત્યાં સુધી મેક્સિમમ દિવસોનું બેકઅપ રાખો. 90 દિવસનું બેકઅપ હોય છે, 60 દિવસનું બેકઅપ હોય છે, 45 દિવસનું હોય છે, મેક્સિમમ રાખો. અને સાથે ઓડિયો જે હોય છે ને સીસીટીવી કેમેરા એ રીતના તમે ઇન્સ્ટોલ કરાવો. દરેક અત્યારે સક્ષમ છે અને આપણે સીસીટીવી કેમેરા રાખીએ છીએ આપણી સિક્યોરિટી માટે થઈને, અને એક કેમેરો 4 માણસોનું કામ કરે છે સિક્યોરિટીનું, બરાબર. તો જેથી કરીને તમારે લોકોએ જે દુકાનમાં કે જે તમે વેપાર કરો છો કે વ્યવસાય કરો છો એવી જગ્યાએ સીસીટીવી કેમેરા એક વ્યવસ્થિત તમે ઇન્સ્ટોલ કરાવો એ એક રિક્વેસ્ટ છે. આ લોકો પાસેથી જ્યારે તમે લોકો સોના ચાંદીના દાગીનાની ખરીદી કરો છો એનો વળતર ચૂકવો તો વળતર રોકડામાં ચૂકવવાનું ટાળજો. બને ત્યાં સુધી બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનું રાખજો, જેથી કરીને ભવિષ્યમાં ક્યારેય કોઈ પણ પ્રકારનો પ્રશ્ન થાય તો તમારા માટે એક સેફ સાઇડ રહી કે મેં આને એકાઉન્ટમાં ચૂકવણું કરેલી છે, નહીં કે રોકડેથી આપેલી છે. અમારી મનસા એવી કોઈ પ્રકારની કંઈ હતી નહીં કે ભાઈ ચોરેલો માલ રાખીએ કે વસ્તુ એ કરીએ. અને ભવિષ્યમાં ક્યારેય બી તમારે એની વિરુદ્ધ કંઈ કાયદેસરની કાર્યવાહી કરવી હશે તો એ વ્હાઇટમાં જે કંઈ ટ્રાન્ઝેક્શન કર્યું હશે તો એ તમને કોર્ટમાં પણ ઊભું રહેશે. રોકડેથી કરેલું એના કે પુરાવા એટલા તમારી પાસે નહીં હોય. બને ત્યાં સુધી આ રીતના વાય ટ્રાન્ઝેક્શનની બેંક ટુ બેંક ટ્રાન્ઝેક્શનનું આપણે રાખવી વસ્તુ. ઘણી વખત એવું જોવામાં આવતું છે આ લોકો વેચવા કઈ રીતના આવતા તો કે બજાર કિંમત જે કંઈ ચાલતી હોય એનાથી ખૂબ ઓછી કિંમતે તમારી પાસે આવીને રો કકડ કરતા હોય. અમારા કરતાં વધારે તમને અનુભવ હોય છે કે ભાઈ જ્યારે ક્યારેય કોઈ આવા માણસો આવે વેચાણ કરવા માટે ત્યારે કઈ રીતના રો કકડ કરતા હોય, બરાબર. એ લોકોને ખાસ તમારે શંકા જોવી જોઈએ કે ભાઈ આ વ્યક્તિનું કંઈક ને કંઈક આમાં હિત છુપાયેલું છે અને આપણા માટે ગમે એ કંઈક વસ્તુ આમાં શંકાસ્પદ છે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો. અને અત્યારે લગભગ તમે બધાએ મહુવા પોલીસ સ્ટાફથી લગભગ બધા પરિચિત હશો અને બધાના પર્સનલ નંબર પોલીસ સ્ટાફના હશે તો તાત્કાલિક જાણ કરવા માટે થઈને તમને લોકોને અમે વિનંતી કરીએ છીએ, જેથી કરીને આવા જ્યારે કોઈ ચોરીના બનાવો બને છે કે સ્નેચિંગના બનાવો બને છે તો એમાં જે કોઈ મુદ્દામાલ નીકળે છે તો તાત્કાલિક મળી શકે. ભૂતકાળમાં એવો એક બનાવ બનેલો હતો અને ચેતન અંબાણીની એ લોકોની સૂઝબૂછથી અને વેપારી ભાઈઓની સૂઝબૂછથી અમારે ડિટેક્ટ કરવામાં બહુ મદદરૂપ થઈ હતી. અમે વીસી જાડેજા સાહેબને તમે માહિતી આપેલી હતી. એમાં મર્ડર થઈ ગયું હતું આપણે કોંજડી ગામ, લૂંટ વિથ મર્ડર. એ મુદ્દામાં અહીંયા વેચવા આવ્યો સોનીભાઈને ત્યાંથી એમણે સીસીટીવી ફૂટેજ પોલીસને આપ્યા અને એમાંથી આખો ગુનાનો ભેદ ઉકેલાનો. આવા બનાવો માટે હવે તમે ડિટેક્ટ થાય એટલા માટે થઈને અવેરનેસ માટે આ વસ્તુ રાખેલી છે. ચેતનભાઈ સાગર, મહુવા સોની બજાર એસોસિએશન પ્રમુખ. આજરોજ અમે મહુવા સોની બજાર અને ભાવનગર એલસીબી તથા મહુવા પોલીસ સ્ટાફ દ્વારા એક સરસ મજાનું જાગૃતિ અભિયાન એક આયોજન કરેલ હતું. તેમાં આજે મહુવા સોની બજારના તમામ વેપારી ભાઈઓ તથા કારીગર ભાઈઓ તથા પોલીસ સ્ટાફ તથા ભાવનગર પોલીસ સ્ટાફ રાહુલભાઈ વાઢેર પીએસઆઈ શ્રી સાહેબના માર્ગદર્શન હેઠે અમે એક સરસ મજાનું જાગૃતિ એક ફેલાય એ બાબતનું એક નાની મિટિંગ કરેલ. તેમાં મહુવાના વેપારી તથા પોલીસ મિત્રો
દ્વારા એક સરસ મજાનું જે મિટિંગનું આયોજન આજે અમે પરિપૂર્ણ કરેલ અને એમાં સોના ચાંદીના જે જૂના દાગીના જે લીધા પછી ભૂલથી લેવાઈ ગયેલ અને એ ચોરાવ નીકળે તે બાબતે અમારે શું કરવું અને જે ફ્રોડ થાય છે જે મોબાઈલ દ્વારા એનું જે માર્ગદર્શન હતું એ અમે આજે વાઢેર સાહેબ દ્વારા અમને આપવામાં આવેલ અને આજ જે આ મિટિંગનું અમે શાંતિપૂર્ણ પૂરું કરેલ. જય શ્રી રામ.